અમારી સંપૂર્ણપણે તૈયારી છે। આ ખુલ્લું મેદાન છે, અહીંયા ગોંડલમાં ક્યાંય કોઈ રોડ ઉપર તાળું નથી માર્યું। જેને ઈચ્છા થાય, જે સ્ટાઇલથી ઈચ્છા થાય એ રીતે આવે, ગોંડલની જનતા જવાબ આપશે। જયરાજસિંહ અને એના પરિવારનું એક લોકોના હૃદયમાં સ્થાન છે। જ્યારે આવા 3-4 લોકો જે જીગીસાબેન છે કે ભાઈ બોગરા છે, આ બધા આજે અમાસના કાળા દિવસે અહીંયા ગોંડલમાં સારા મુહૂર્તમાં પધારે છે, પરંતુ ગોંડલના દરેક ચોકની અંદર સ્વયંભૂ રીતે શહેરમાંથી, તાલુકામાંથી, આ પંથકમાંથી લોકો આવ્યા છે અને એનો સંપૂર્ણપણે આજે કાળા વાવટા સાથે એનો વિરોધ કરે છે અને ગોંડલની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે છે। અહીંયા ખોટી લીંબડ જસ ખાટવા આવે છે, અહીંયા ખોટી રીતે નેતાગીરી કરવી વ્યાજબી નથી। ગોંડલની જનતા એને જવાબ આપશે અને છતાં પણ ઓપન ચેલેન્જ જે રીતે ગણેશભાઈ કરી છે એ રીતે એને ખુલ્લી ચેલેન્જ કરું છું કે આવતી તમામ ચૂંટણીઓની અંદર આપ અમારી સામે ચૂંટણી લડવા આવો, ગોંડલની જનતા જવાબ આપશે। ગોંડલના આશાપુરા ચોકડી ખાતે હાલ તો અમે પહોંચી ચૂક્યા છીએ અને તમામે લોકો મોટા બેનરો સાથે અહીંયા ઉપસ્થિત છે અને રાજભાઈ જાડેજા મારી સાથે સીધી વાત તેમની સાથે કરવી છે। બાપુ, તમામ લોકો આશાપુરા ચોકડી ખાતે ઉપસ્થિત છીએ। માં આશાપુરાનું મંદિર ભગવતસિંહ બાપુએ બંધાવેલું એ મંદિર, અને અત્યારે આ તમામ લોકો બેનરો સાથે ઊભા છે। બેનરોમાં 2-4 બેનર એક ખૂબ આશ્ચર્યચકિત છે। એક એવું બેનર છે કે ગબ્બર નહીં ગદ્દાર છે, અને બીજા એક બેનરો છે કે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને ગોંડલમાં કોઈ જરૂર નથી, ગોંડલના જનનો આક્રોશ છે। શું કહેશો આ બેનરોને લઈને અને આ વિરોધને લઈને? છેલ્લા 1.5-2 માસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવે છે, જે રીતે ગોંડલનો એક પરિવાર કે જે રખેવાળ પરિવાર છે, જયરાજસિંહ, ગીતાબા અને ગણેશભાઈને, આ પરિવારને વ્યક્તિગત જ્યારે ટાર્ગેટ કરવામાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ગોંડલમાં, ગોંડલ પંથકની અંદર જયરાજસિંહ અને એના પરિવારનું એક લોકોના હૃદયમાં સ્થાન છે। જ્યારે આવા 3-4 લોકો જે જીગીસાબેન છે કે ભાઈ બોગરા છે, આ બધા આજે અમાસના કાળા દિવસે અહીંયા ગોંડલમાં સારા મુહૂર્તમાં પધારે છે અને એવું કહે છે કે અમે તો લોકોને સાંભળવા આવી છીએ, તો ગોંડલનો જનજનનો જે આ જ્ઞાતિવાદીઓ લોકો કહેવાય, આવા 2-4 કે જે બધાની શાંતિ દળવાનો પ્રયત્ન કરે છે, એના વિરોધમાં આજે ગોંડલ આશાપુરા ચોકડી નહીં પરંતુ ગોંડલના દરેક ચોકની અંદર સ્વયંભૂ રીતે શહેરમાંથી, તાલુકામાંથી, આ પંથકમાંથી લોકો આવ્યા છે અને એનો સંપૂર્ણપણે આજે કાળા વાવટા સાથે એનો વિરોધ કરે છે। બાપુ, વારંવાર નિવેદન આપવામાં આવે છે કે ગોંડલની અંદર પાટીદાર સમાજોની સાથે અન્યાય થતો હોય છે, પાટીદાર સમાજ એ ગોંડલની અંદર દુઃખી છે। આ પ્રકારના સ્ટેટમેન્ટો એ સુરત હોય, અમદાવાદ હોય, એ જગ્યાએથી પાટીદાર સમાજના આ યુવાનો દ્વારા કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ હવે સુલતાનપુરની સભાની અંદર જે જન આક્રોશ થયો હતો, એ જન આક્રોશ બાદ એ લોકો અહીંયા આવી રહ્યા છે। શું હકીકત છે, વાસ્તવિકતા શું છે ગોંડલની? ગોંડલની અંદર પટેલો ને પૂરું સ્થાન છે। પટેલો નક્કી કરે છે કે અમારે કોને ધારાસભ્ય બનાવવા, સૌથી વધારે મત ઈ લોકોના છે, તો સ્વાભાવિક ઈ જયરાજસિંહ ને એના પરિવારને વર્ષોથી સ્વીકારે છે। સામે વાત રહી બીજી બધી સંસ્થાઓની, તો આજે નગરપાલિકાના પ્રમુખ હોય પટેલ છે, તાલુકા પંચાયતના પ્રમુખ છે એ પટેલ છે, નાગરિક બેંકના ચેરમેન છે એ પટેલ છે, માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાહેબ છે એ પટેલ છે, તો દરેક જગ્યાએ પટેલો, દરબારો કે અન્ય તમામ સમાજ બધા અહીંયા ભાઈચારાની ભાવનાથી રહે છે। 200-500 કિલોમીટર બેઠેલા આ લોકોને પોતાના ખેતર ખેડવાનું હું સલાહ આપું છું કે ત્યાં પોતે કોઈ ચૂંટણી નથી લડ્યા, નથી જીતા અને ગોંડલની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે છે। અહીંયા ખોટી લીંબડ જસ ખાટવા આવે છે, અહીંયા ખોટી રીતે નેતાગીરી કરવી વ્યાજબી નથી। ગોંડલની જનતા એને જવાબ આપશે અને છતાં પણ ઓપન ચેલેન્જ જે રીતે ગણેશભાઈ કરી છે એ રીતે એને ખુલ્લી ચેલેન્જ કરું છું કે આવતી તમામ ચૂંટણીઓની અંદર આપ અમારી સામે ચૂંટણી લડવા આવો, ગોંડલની જનતા જવાબ આપશે। એટલે 2026ની અંદર ટૂંક સમયમાં જ ગોંડલની નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। એ ચૂંટણી બાદ વાત કરવામાં આવે તો વિધાનસભાની પણ ચૂંટણી આવી છે, તો તમામ માટે આમંત્રણ અત્યારથી જ આપી દેવું છે કે તમે આવો લડવા માટે અમે તૈયાર છીએ। અમે શરૂઆત કરી છે કે તાજેતરમાં કદાચ કોઈ પેટા ચૂંટણી ગ્રામ પંચાયતની પણ આવતી હોય ને તો પણ લડવા આવો। તમે ગ્રામ પંચાયત આવો, તમે નગરપાલિકા, તાલુકા, જિલ્લા અને ધારાસભા, અમારી સંપૂર્ણપણે તૈયારી છે। આ ખુલ્લું મેદાન છે, અહીંયા ગોંડલમાં ક્યાંય કોઈ રોડ ઉપર તાળું નથી માર્યું। જેને ઈચ્છા થાય, જે સ્ટાઇલથી ઈચ્છા થાય એ રીતે આવે, ગોંડલની જનતા જવાબ આપશે। આભાર રાજભા, અમારી સાથે વાતચીત કરવા બદલ। તો ગોંડલની તમામે દરવાજા ખુલ્લાઓ છે, ગોંડલની જનતા એ તમામે ચૂંટણી લડવા માટે તેમને આવકાર આપે છે। એ ગ્રામ પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય કે ધારાસભ્યોની હોય, તમામ ચૂંટણી લડવા માટે પાટીદાર સમાજના આગેવાનોને આમંત્રણ પણ અહીંથી આપવામાં આવ્યું છે।